चलो नेक्स्ट टॉपिक है मार्जिन रिक्वायरमेंट्स. ओके, मार्जिन रिक्वायरमेंट्स એટલું યાદ રાખવાનું છે, પર્ટિક્યુલરલી ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ઓન ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ. ઓકે, સો અહીંયા આપણે લખીએ છીએ ફોર ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ. ઓકે, ઓનલી ફોર ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ. ઓકે, આપણે આગળ જે થિયરી ભણીને એમાં આપણને ખબર હતી, આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે ફ્યુચર કોન્ટ્રાક્ટમાં કાઉન્ટર પાર્ટી રિસ્ક નથી. બરાબર છે. શું કામ એને કાઉન્ટર પાર્ટી રિસ્ક નથી? તો આપણે બેઝિક એવું સમજ્યા કે ઇન્ટરમીડિયરીમાં એક્સચેન્જ છે, રાઈટ. તો એક્સચેન્જ એવો શું જાદુ કરે છે કે એમાં કાઉન્ટર પાર્ટી રિસ્કની કોઈ પોસિબિલિટી જ નથી. તો એક્સચેન્જ આ જાદુ કરે છે, રાઈટ. આ જાદુ છે એને કહેવાય માર્જિન રિક્વાયરમેન્ટ્સ. માર્જિન રિક્વાયરમેન્ટ્સ અને આનું જે આપણે વર્કિંગ કરીએ છીએ એને કહેવાય માર્ક ટુ માર્કેટ. બરાબર છે. M2M કહેવાય, માર્ક ટુ માર્કેટ મિકેનિઝમ. એક્સચેન્જ શું કરશે તો કે ડે ટુ ડે જે ટ્રેડર છે જેને પોઝિશન લીધી છે, વેધર ઇટ ઇઝ બાય ઓર વેધર ઇટ ઇઝ અ સેલ. ઓકે, હું તમને પહેલાં બાયથી જ શીખવાડીશ. તમને બાયનો રસ્તો આવડી જશે, હાઉ ટુ ગો ફોર લોંગ, અને એની કેલ્ક્યુલેશન કેમ થશે, તો તમને શોર્ટ એની મેળે આવડી જશે, કારણ કે એનું એક્ઝેક્ટલી મિરર ઇમેજ એક્ઝેક્ટલી ઓપોઝિટ થશે. જો તમે લોંગ પોઝિશનમાં પ્રોફિટ કરો છો તો તમે શોર્ટમાં લોસ કરશો. જો તમે લોંગમાં લોસ કરો છો તો શોર્ટમાં શું કરશો? પ્રોફિટ કરશો. તો એ અન્ડરસ્ટેન્ડિંગ તો હજી નેક્સ્ટ સ્ટેજમાં છે, રાઈટ. પણ પહેલું કામ આપણે એ સમજવાનું છે કે એક્સચેન્જ એવું શું કરે છે, એક્સચેન્જ એવા કયા સ્ટેપ્સ લે છે which will minimize the possibility of counter party risk, રાઈટ. તો એના માટે મેં તમને સમજાવ્યું, આપણે માર્ક ટુ માર્કેટ M2M મિકેનિઝમ સમજવાનું છે. અને માર્ક ટુ માર્કેટમાં તમારે માર્જિન રિક્વાયરમેન્ટ સમજવાની છે. એની અંદર જે રિક્વાયર્ડ વસ્તુઓ છે, એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું જે હથિયાર છે એ શું છે? માર્જિન્સ. ઓકે, અને માર્જિન્સ છે 1, 2 and 3, એ તમારે સમજવાની છે, રાઈટ. સો માર્જિન રિક્વાયરમેન્ટ્સમાં સૌથી પહેલો કન્સેપ્ટ આવે ઇનિશિયલ માર્જિન. વોટ ઇઝ ઇનિશિયલ માર્જિન? ઇનિશિયલ માર્જિન એટલે કે when the investor is entering into the contract, okay, whether a buy or sell, એ પકડી જ રાખજો. હું કોન્ટ્રાક્ટ બોલું છું, પોઝિશન બોલું છું, તો આઈ એમ ટોકિંગ અબાઉટ બોથ થિંગ્સ ટુગેધર. ઓકે, જ્યાં ચેન્જ થતું હશે, જ્યાં સેપરેટ હશે ત્યાં હું કહીશ, રાઈટ. બાકી એવું જ સમજવાનું છે કે વેન એવર એન ઇન્વેસ્ટર ઇઝ ટેકિંગ પોઝિશન, દેટ પોઝિશન કેન બી બોથ લોંગ ઓર શોર્ટ. ઓકે, સો જ્યારે પણ ટ્રેડર છે એ પોઝિશન લે છે, બરાબર છે, એ એક્સચેન્જને એવું કહે છે કે મારે એક કોન્ટ્રાક્ટ પરચેઝ કરવો છે, લોંગ પોઝિશન કરવી છે, તો એક્સચેન્જ એવું કહેશે કે યસ, યુ કેન ટેક ધ પોઝિશન, યુ કેન એન્ટર ઇન ટુ ધ ફ્યુચર કોન્ટ્રાક્ટ, બટ સૌથી પહેલાં ધ ફર્સ્ટ થિંગ વિચ ઇઝ રિક્વાયર્ડ ઇઝ ઇનિશિયલ માર્જિન. ઇનિશિયલ માર્જિન મીન્સ ઇટ ઇઝ ધ માર્જિન વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ ડિપોઝિટ to the broker when you are initially entering into the future contract on day 1. બરાબર, on the day of entering the contract, at the time of entering the contract, તમે જે માર્જિન, તમે જે પૈસા ડિપોઝિટ કરાવશો બ્રોકર પાસે, that amount will be known as initial margin, right. તો આ તમારી પહેલી રિક્વાયરમેન્ટ થઈ ગઈ, એ છે તમારી ઇનિશિયલ માર્જિન. નેક્સ્ટ પોઈન્ટ આવે છે મેન્ટેનન્સ માર્જિન. ઓકે, મેન્ટેનન્સ માર્જિન એટલે શું? તો કે તમે જે કોન્ટ્રાક્ટમાં એન્ટર થાઓ છો, બરાબર છે. સપોઝ આપણે અત્યારનું એક્ઝામ્પલ લઈએ તો ગોલ્ડના આપણને પ્રાઇઝીસ ખબર છે, ઓલમોસ્ટ 50,000 પહોંચી ગયા છે, રાઈટ. સો 50,000 10 ગ્રામ ઓફ ગોલ્ડ છે, બરાબર છે. પણ BSE, NSE, MCX જે પણ કોમોડિટીમાં ડીલ કરે છે એ લોકો એ એક્સચેન્જ આપણને રિક્વાયરમેન્ટ્સ આપે, સ્ટાન્ડર્ડાઇઝેશન આપે. એ સ્ટાન્ડર્ડાઇઝેશનમાં એવું હોય કે એક કોન્ટ્રાક્ટ તમારે ફરજિયાત 100 ગ્રામ્સનો કરવાનો, બરાબર છે. તો 50,000 રૂપીઝ તો 10 ગ્રામ્સના છે, રાઈટ. તો 100 ગ્રામનો કોન્ટ્રાક્ટ કરવો હોય તો તમારી એક કોન્ટ્રાક્ટની વેલ્યુ થઈ ગઈ 5 લાખ રૂપીઝ, રાઈટ. સો 5 લાખ રૂપીઝનો એક કોન્ટ્રાક્ટ તમારે એન્ટર થવો છે, તમે બાય કોન્ટ્રાક્ટ મૂકો છો, તમે 5 લાખ રૂપિયા એકચ્યુઅલી એક્સચેન્જને આપતા નથી, સ્ટીલ તમે એમાં લોંગ પોઝિશન લઈ શકો છો. તો એ લોંગ પોઝિશન લેવા માટે એક્સચેન્જ તમારી પાસે તમારી ટોટલ કોન્ટ્રાક્ટની જે વેલ્યુ હોય એના સર્ટન પર્સન્ટેજ ઇનિશિયલી મુકાવશે. ફોર એક્ઝામ્પલ 10% મુકાવ્યા તો 10% એટલે 50,000. 50,000 રૂપીઝ તમે આપો પહેલાં સ્ટેજ ઉપર બ્રોકરને, એ તમારી ઇનિશિયલ માર્જિન થઈ. મેં તમને ઓલરેડી એક્સપ્લેન કર્યું, રાઈટ. હવે એ 50,000ના સર્ટન પર્સન્ટેજ
ઇનિશિયલ માર્જિનના સર્ટન પર્સન્ટેજ તમારે શું કરવાના છે, મેન્ટેન કરવાના છે, રાઈટ. સો એ મેન્ટેન કરવાના જે પર્સન્ટેજ અગેન એ બ્રોકર જ કહેશે, બ્રોકર કે એક્સચેન્જ જ તમને કહેશે કે આટલા પર્સન્ટેજ તો તમારે મેન્ટેન કરવાના છે. ફોર એક્ઝામ્પલ એ તમને એવું કહે કે તમે ઇનિશિયલ માર્જિનના 90% ઓફ ઇનિશિયલ માર્જિન મેન્ટેન કરો. તો આપણે જે એક્ઝામ્પલ લીધો એમાં શું છે, 50,000 રૂપીઝ ઇનિશિયલ માર્જિન છે, એના તમે 90% વર્કઆઉટ કરો તો કેટલું થઈ ગયું, 45,000 રૂપીઝ, રાઈટ. એ તમારે મેન્ટેન કરવાના છે. એટલે કે તમારી બેલેન્સ, ઇનિશિયલ માર્જિનની બેલેન્સ 45,000થી નીચે જવી જોઈએ નહીં. જો કોઈ સંજોગોમાં જાય છે તો તમારે ઇમિડિયેટલી એમાં શું કરવું પડશે, પૈસા ભરવા પડશે, ડિપોઝિટ કરવા પડશે. અધરવાઇઝ યોર કોન્ટ્રાક્ટ વિલ બી ઓટોમેટિકલી સેટલડ બાય ધ બ્રોકર. એ તમે કોન્ટ્રાક્ટમાં એન્ટર થાવ છો એ પહેલાં જે કન્ડિશન્સ બ્રોકર તમારી સામે મૂકશે, એન્ડ એ આ બધી કન્ડિશન્સ બાય ડિફોલ્ટ છે, રાઈટ. ઇફ યુ આર એન્ટરિંગ, ઇટ ઇઝ અન્ડરસ્ટુડ દેટ યુ નો ધ ડાયમેન્શન્સ ઓફ ધીસ કોન્ટ્રાક્ટ, અને એમાં તમારું આ ઓબ્લાઇગેશન છે. શું ઓબ્લાઇગેશન છે? ટુ મેન્ટેન ધ માર્જિન અમાઉન્ટ. ઓકે, જે મેન્ટેનન્સ માર્જિન છે એ મેન્ટેન કરવાની જવાબદારી તમારી છે. ઓકે, સો ધીસ ઇઝ ધ સેકન્ડ કન્સેપ્ટ વિચ ઇઝ મેન્ટેનન્સ માર્જિન. આટલા પૈસા તો આપણે બેલેન્સમાં મેન્ટેન કરવાના જ છે. સો એટલે એને કહેવાય મેન્ટેનન્સ માર્જિન. ઓકે, અને માર્જિન કોલ ક્યારે થાય? તો કે વેન maintenance margin is low, when maintenance margin is running low. હવે આપણને કહી દીધું છે કે 45,000 રૂપીઝ છે એ તમારે મેન્ટેન કરવાના છે. 45,000ની બદલે એ દિવસે ડ્યુ ટુ પ્રાઇસ ડિક્રીઝ એ થઈ ગયા 40,000. તમારી માર્જિનમાં બેલેન્સ થઈ ગઈ 40,000, કારણ કે ભાવ ઘટી ગયા છે તે દિવસે. તો 40,000 થઈ ગયા, તમારે મેન્ટેન કરવાના છે 45,000, તો તમારે ઇમિડિયેટલી સેમ ડે રિચાર્જ કરવું પડશે, પૈસા ડિપોઝિટ કરવા પડશે. તો એ જે દિવસે તમને બ્રોકર એવું કહે કે યુ નીડ ટુ ડિપોઝિટ એડિશનલ અમાઉન્ટ ટુ મેન્ટેન ધ મેન્ટેનન્સ માર્જિન, દેટ ઇઝ નોન એઝ માર્જિન કોલ. સમજાય છે? એટલે એક લેવલથી વધારે તમે નુકસાની કરવાનું ચાલુ કરશો તો એક્સચેન્જ તમારી પાસેથી માર્જિન કોલની રિક્વાયરમેન્ટ મૂકશે, અને માર્જિન કોલ એટલે યુ વિલ નીડ ટુ ડિપોઝિટ એક્સ્ટ્રા મની ઇનટુ યોર ઇનિશિયલ માર્જિન અકાઉન્ટ. એ અકાઉન્ટમાં તમે એક્સ્ટ્રા મની એડ કરશો અને મેન્ટેનન્સ માર્જિનના લેવલ ઉપર પહોંચવાની ટ્રાય કરશો, રાઈટ. આ વસ્તુને સમજવા માટે બહુ સિમ્પલ તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ આપો એટલે એકદમ ક્લિયર થઈ જશે. આપણને બધાને બેંકના સેવિંગ્સ એકાઉન્ટની ખબર છે, રાઈટ. તો જ્યારે આપણે અકાઉન્ટ ઓપન કરાવીએ ત્યારે 500 રૂપીઝ કે 1,000 રૂપીઝથી અકાઉન્ટ ઓપન કરીએ તો દેટ ઇઝ યોર ઇનિશિયલ માર્જિન ધીસ. ઓકે, 500 ઓર 1,000. ચેકબુક હોય તો 1,000 અને વિધાઉટ ચેકબુક હોય તો 500. આવું છે, રાઈટ. કેવું આ સિમ્પલ અકાઉન્ટ છે. તો પણ તમે કોઈ નેશનલાઇઝ બેંકનું, અત્યારે આપણે સેમી અર્બન એરિયામાં છે તો સેમી અર્બન એરિયામાં 3,000 રૂપીઝ રિક્વાયર્ડ છે ફોર ધ અકાઉન્ટ હેવિંગ checkbook facility, for the account having internet banking facility, for the account having ATM facility, debit card facility, આવું બધું, રાઈટ. સો દેટ ઇઝ નોટ ધ કન્સર્ન, યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ વિથ ધ અમાઉન્ટ. ઓકે, તો સપોઝ આપણે 1,000 રૂપીઝથી આપણું અકાઉન્ટ સ્ટાર્ટ કરાવ્યું. 1,000 રૂપીઝ ઇઝ યોર ઇનિશિયલ માર્જિન. હવે એક વર્ષ પૂરું થયું, તમે કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતા, તમારી ઇનિશિયલ માર્જિન એમની એમ પડી છે. એક વર્ષ પૂરું થશે એટલે બેંક તમારા અકાઉન્ટમાંથી સર્ટન ચાર્જીસ કટ કરશે. ફોર એક્ઝામ્પલ એસએમએસના ચાર્જ, ફોર એક્ઝામ્પલ એટીએમ કાર્ડના મેન્ટેનન્સના ચાર્જ. તો 1,000 રૂપીઝથી તમારી બેલેન્સ શું થઈ ગઈ? ઘટી ગઈ. એ પૈસા શું થઈ ગયા હતા? ડેબિટ થઈ ગયા હતા. તો તમે 1,000 લેવલ મેન્ટેન કરી શક્યા નહીં, તો બેંક વિલ આસ્ક યુ ટુ રિચાર્જ, to deposit the amount which will make your initial deposit 1,000 rupees again as it is. તો એ ઇનિશિયલ માર્જિન તમારે એ રીતના મેન્ટેન કરવાની છે. તમારે એટલા અમાઉન્ટ ફરીથી શું કરવું પડશે? બેંકમાં ડિપોઝિટ કરવું પડશે, અદરવાઇઝ તમને પેનલ્ટી લાગશે, રાઈટ. સો એ તમે થઈ ગયું મેન્ટેનન્સ માર્જિન. તો બેંક અકાઉન્ટમાં ઇનિશિયલ માર્જિન પણ 1,000 છે, મેન્ટેનન્સ માર્જિન પણ 1,000 છે. and if you are running low from 1,000, bank will ask you to deposit, અને એ જે તમે અમાઉન્ટ ડિપોઝિટ કરો છો that is margin call.
So this is the entire concept of margins: initial margin, maintenance margin and margin call. Okay, હવે આ આખી વસ્તુ, આ ત્રણેય પોઈન્ટનો કન્સેપ્ટ આપણે એક બેઝિક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ છીએ. તમને ઓલરેડી પીડીએફમાં ક્વેશ્ચન આપેલો જ છે, મેં ક્વેશ્ચનના પર્ટિક્યુલર્સ નોટ કરેલા છે, રાઈટ. સો જસ્ટ તમારે એને સમજીને મેં અહીંયા એના મેઇન જે વર્ડ્સ છે એ કેચ કરીને લખેલા છે. તો આપણે ક્વેશ્ચનને આમાં સમજતા જઈશું, રાઈટ. સૌથી પહેલાં શું છે તો કે યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન અ gold contract, right? So means you are taking the position, long position for 5 contracts for gold. So તમારી પોઝિશન છે બાય ઓર લોંગ, તમે લોંગ પોઝિશનમાં છો, 5 કોન્ટ્રાક્ટમાં આપણે ઇન્ટરેસ્ટેડ છીએ અને આપણું અંડરલાઇંગ એસેટ શું છે? ગોલ્ડ. ઓકે, બીજું શું કીધું? 1 કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ 100 ગ્રામ્સ. આવું એક્સચેન્જે કીધું, એ સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવાય. સો 1 કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ 100 ગ્રામ્સ. તો તમે 5 કોન્ટ્રાક્ટમાં પોઝિશન લ્યો છો, મીન્સ તમે 500 ગ્રામ્સમાં પોઝિશન લ્યો છો, રાઈટ. સો 1 કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ 100 ગ્રામ્સ એન્ડ પ્રાઇસ ધ ડે ઓન વિચ યુ આર એન્ટરિંગ ધ કોન્ટ્રાક્ટ, એ દિવસે ગોલ્ડની પ્રાઇસ આ છે. આ વર્ષો જૂનો એક્ઝામ્પલ છે એટલે જૂની પ્રાઇસ મૂકેલી છે, રાઈટ. અત્યારની ભાવ કન્સિડર, એટલે અત્યારે આ ભાવને જ કન્સિડર કરો. ઓકે, સો ધ ડે ઓન વિચ યુ આર એન્ટરિંગ ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ, એ દિવસની પ્રાઇસ છે આ 15,550. ધીસ પ્રાઇસ ઇઝ નોન એઝ કોટેડ પ્રાઇસ, કોટ CQUOTE, કોટેડ પ્રાઇસ. અને કોટેડ પ્રાઇસ હંમેશા 10 ગ્રામ્સની હોય, રાઈટ. સો 15,550 ફોર 10 ગ્રામ્સ, રાઈટ. આ તમારી પ્રાઇસ કોટેશન છે. હવે પ્રાઇસ કોટેશન તમારી પાસે હોય, એ પ્રાઇસથી યુ આર એન્ટરિંગ ઇન ટુ ધીસ કોન્ટ્રાક્ટ, એટલે આ કોટેડ પ્રાઇસ કહેવાય. ધ પ્રાઇસ ઓન ધ ડે ઓફ એન્ટરિંગ ધ કોન્ટ્રાક્ટ. પછી છે ટિક સાઇઝ. ટિક સાઇઝ એટલે ચેન્જ. આ ભાવમાં કંઈ પણ ચેન્જ આવશે એ ટિક સાઇઝથી નક્કી થાય. એટલે મિનિમમ ટિક સાઇઝ ઇઝ 1 રૂપી. મીન્સ આ ભાવમાં ચેન્જીસ આવવો હોય તો કેવો આવશે? 15,551, 15,555. It cannot be 15,550.50. It cannot be in decimals of 0.5 paise or 0.25 paise or 0.75 paise. ટિક સાઇઝ ઇઝ ₹1. એટલે જે પણ ભાવમાં ફ્લક્ચ્યુએશન આવશે એ 1 રૂપીના મલ્ટિપલમાં આવશે. ઇટ કેનોટ બી ઇન ધ લોઅર ડિનોમિનેશન્સ. ઓકે, તો એ થઈ ગયું ટિક સાઇઝ. અને એ પણ કેમાં કોટ કરેલી છે? હંમેશા કેમાં હોય? જે આમાં કોટ કરેલું હોય ને, જે પ્રાઇસ જેમાં કોટ કરેલી હોય 10 ગ્રામ્સ, તો ટિક સાઇઝ પણ 10 ગ્રામ્સ માટે જ હોય. આ બાય ડિફોલ્ટ છે. ઓકે, એ સિવાય એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આ છે. You have to maintain initial margin at 4% and you have to maintain maintenance margin at 90%. તો 90% by default શું હોય? 90% of initial margin. ઓકે, હવે તમારે બે વસ્તુ બેઝિક કેલ્ક્યુલેટ કરવાની છે. શું? વોટ ઇઝ ધ મિનિમમ ચેન્જ? ઓછામાં ઓછો ચેન્જ શું છે, રાઈટ? કે મિનિમમ ચેન્જ ઇન ધ પ્રાઇસ એકચ્યુઅલી, બરાબર છે. મિનિમમ એક પ્રાઇસમાં કેટલો ચેન્જ આવશે પર કોન્ટ્રાક્ટ, અને બીજું વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ઇનિશિયલ માર્જિન એન્ડ વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ મેન્ટેનન્સ માર્જિન. સૌથી પહેલાં મિનિમમ ચેન્જની વર્કિંગ કરીએ, રાઈટ. તો મિનિમમ ચેન્જમાં તમારે આ જોવાનું છે. આ તો 1 કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ 100 ગ્રામ્સ છે, રાઈટ. એન્ડ પ્રાઇસ આપણને જે કોટ કરી છે, પ્રાઇસ કોટ ઇઝ 10 ગ્રામ્સ, રાઈટ. તો કેટલા ટાઈમ્સ તમે વર્કઆઉટ કર્યું? એક કોન્ટ્રાક્ટ 100 ગ્રામનો, તમારી પ્રાઇસ છે 10 ગ્રામ્સની, તો ઇટ ઇઝ 10 ટાઈમ્સ, બરાબર છે. તો મિનિમમ ચેન્જ 10 ગણું છે, તો મિનિમમ ચેન્જ પ્રાઇઝમાં કેટલો આવશે? તો ઓલવેઝ રિમેમ્બર, આ જે ટાઈમ્સ હોય, જે ચેન્જ છે એ ટાઈમ્સ મલ્ટીપ્લાઈડ બાય ટિક સાઇઝ, બરાબર છે. તો 10 ટાઈમ્સ મલ્ટીપ્લાઈડ બાય ટિક સાઇઝ 1 રૂપી છે. તો આ થઈ ગયું તમારું ₹10. એટલે કે એક કોન્ટ્રાક્ટે મિનિમમ 10 ગ્રામે 1 રૂપિયાનું ફ્લક્ચ્યુએશન થશે, તો એક કોન્ટ્રાક્ટે 10 રૂપિયાનું ફ્લક્ચ્યુએશન થશે. હવે હું એવું કહું કે આની પ્રાઇસ 15,550ની બદલે 15,555, 15,555 પર 10 ગ્રામ્સ થઈ ગયું. તો એક કોન્ટ્રાક્ટ તમારો કેટલો થયો હશે? 1,55,500.
બરાબર છે. ન સમજાય તો હું તમને અહીંયા બતાડું છું. જુઓ, પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ₹15,550. આ પર 10 ગ્રામ્સ છે, બરાબર છે. વન કોન્ટ્રાક્ટ, એક કોન્ટ્રાક્ટ છે એ કેટલા ટાઈમ્સ છે આપણે જોઈ લીધું, 10 ટાઈમ્સ છે. તો તમારે ₹15,550 ઇન્ટુ 10 ટાઈમ્સ કરવાનું. એટલે એક કોન્ટ્રાક્ટની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1,55,500. રાઈટ. ધીસ ઇઝ હાઉ યુ વિલ કેલ્ક્યુલેટ. હવે આપણે એવું જોઈએ કે પ્રાઇસ થઈ ગઈ તમારી ₹15,600 ફોર એક્ઝામ્પલ, સિમ્પ્લિફાય કરવા માટે પ્રાઇસ. તો હવે એ કોન્ટ્રાક્ટની વેલ્યુ કેટલી થઈ જશે? તો એ કોન્ટ્રાક્ટની વેલ્યુ થઈ જશે એનો કેવી રીતે? 15,600 માઇનસ 15,550. રાઈટ. સો કેટલો ડિફરન્સ પડ્યો? 50. બરાબર છે. 50 ઇન્ટુ 10 એટલે કેટલો ડિફરન્સ આવશે ટોટલ? 500નો. તો આપણી જે આ વેલ્યુ છે એ કેટલી થઈ ગઈ છે હવે? 1,56,000. બરાબર છે. તો આ 1,56,000 કઈ રીતના આવ્યા? 1,56,000 માઇનસ આ તમે કરો તો એનો બી ડિફરન્સ બંનેનો કેટલો આવશે? ₹500નો. સો ધીસ ઇઝ નોન એઝ ધ મિનિમમ ચેન્જ. મીન્સ જેટલો પણ ફરક પડશે એનાથી 10 ગણો ફરક કોન્ટ્રાક્ટની વેલ્યુમાં પડશે. ધીસ ઇઝ નોન એઝ મિનિમમ ચેન્જ. ઓકે. સો ધીસ ઇઝ અબાઉટ ધ મિનિમમ ચેન્જ કન્સેપ્ટ. ₹10 જે ₹1 સામે ₹10 ફરક, તો ₹50 સામે કેટલો ફરક? ₹50 સામે કેટલો ફરક? 500નો. એનાથી 10 ગણો. આને કહેવાય મિનિમમ ચેન્જ. હવે આપણે નેક્સ્ટ વર્કિંગ કરવાની છે ઇનિશિયલ માર્જિન. ઇનિશિયલ માર્જિનમાં શું કરવાનું આપણને કીધું છે? શું? 4%. 4% કોના એ આપણે સમજવાનું છે. 4% ઓફ કોન્ટ્રાક્ટ વેલ્યુ હોય ઓલવેઝ. 4% ઓફ કોન્ટ્રાક્ટ વેલ્યુ. હવે આપણે કોન્ટ્રાક્ટ વેલ્યુ પહેલાં કેલ્ક્યુલેટ કરવાની છે, એટલે હું તમને ઇનિશિયલ માર્જિન બતાડું છું. ઇનિશિયલ માર્જિન ઇઝ ઇક્વલ ટુ 4% ઓફ કોન્ટ્રાક્ટ વેલ્યુ. રાઈટ. સો વોટ ઇઝ ધ કોન્ટ્રાક્ટ વેલ્યુ? કોન્ટ્રાક્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા કોન્ટ્રાક્ટ્સ છે અહીંયા જોતા જાઓ. આપણે લખેલું છે 5, બરાબર છે. પછી તો તમારી જે પ્રાઇસ છે, બરાબર છે, એક કોન્ટ્રાક્ટની તમારે વેલ્યુ, પ્રાઇસ, અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાની છે. તો તમે ડિરેક્ટલી આ લઈ શકો છો, બરાબર છે. આપણા જે એક્ઝામ્પલમાં બાય ડિફોલ્ટ છે એમ જ લઈ શકો છો. અધરવાઇઝ પ્રાઇસ આમ લખવાની 15,550 અહીંયા છે જ, એ પર 10 ગ્રામ્સ છે. તો મલ્ટીપ્લાઈડ બાય તમારી સાઇઝ. કોની સાઇઝ? કોન્ટ્રાક્ટની સાઇઝ કેટલી છે? 100 ગ્રામ્સ. આ કેટલું છે? પર 10 ગ્રામ એટલે ડિવાઈડ બાય 10. સાઇઝ છે 100. એટલે એક પ્રકારે તમે એને સ્ક્રેચ કરો તો એ 10 ટાઈમ્સ થઈ ગયું. રાઈટ. તો નંબર ઓફ કોન્ટ્રાક્ટ્સ, પ્રાઇસ એન્ડ સાઇઝ. તો હવે આને તમે કેલ્ક્યુલેટ કરો તો તમારી કોન્ટ્રાક્ટ સાઇઝ થશે 5 ઇન્ટુ 15,550 ઇન્ટુ 10 મીન્સ તમારે તમે જે ટોટલ કોન્ટ્રાક્ટ લીધા છે 5 કોન્ટ્રાક્ટ, એની વેલ્યુ થઈ ગઈ 7,77,500. 7,77,500. યુ કેન યુઝ યોર કેલ્ક્યુલેટર્સ. સો હવે તમારી ઇનિશિયલ માર્જિન શું થઈ ગઈ? ઇનિશિયલ માર્જિન is equal to 4% of 7,77,500. So એના 4% is ₹31,100. આ તમારી ઇનિશિયલ માર્જિન છે. 31,100 and 13,100 ઓકે. હવે તમારે શું કરવાનું છે? મેન્ટેનન્સ માર્જિન. મેન્ટેનન્સ માર્જિન કેલ્ક્યુલેટ કરવાની છે. રાઈટ. સો મેન્ટેનન્સ માર્જિનની કેલ્ક્યુલેશન હું તમને અહીંયા જ બતાડી દઉં છું. મેન્ટેનન્સ માર્જિન ઇઝ ઇક્વલ ટુ અહીંયા જ બતાડી દઉં છું. શું કીધું છે આપણને? 90% ઓફ ઇનિશિયલ માર્જિન. રાઈટ. સો ઇનિશિયલ માર્જિન આપણે કેલ્ક્યુલેટ કરી છે, અહીંયા છે ઓલરેડી. કેટલી? 31,000. 90% ઓફ 31,100. સો 31,100ના 90% કરશું. સો ધીસ વિલ કમ ટુ ₹27,990. ધીસ ઇઝ યોર મેન્ટેનન્સ માર્જિન. રાઈટ.
This is how you will calculate initial margin and maintenance.